શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 46 શ્રીપાદ ચરણ પાદુકા પરના મંત્રાક્ષતમાં વૃદ્ધિ। આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી વિવાહની ગોઠવણ તરત જ થાય છે। અમે ભાસ્કર પંડિતની પરવાનગી લઈ પ્રસ્થાન કરવા તૈયાર થયા। ભાસ્કર પંડિત થોડો સમય ધ્યાનસ્થ થયા। શ્રીપાદ પાદુકાઓ ભાસ્કર પંડિતે પૂછા ઘરમાં મૂકી હતી। ત્યાં પાદુકાઓ પર ચડાવેલા અક્ષત એટલે ચોખા વધતા હતા। તે જોઈ અમને આશ્ચર્ય થયું। ભાસ્કર પંડિતે કહ્યું, હે શ્રોતાઓ, શ્રીપાદ ભગવાનની લીલા અગમ્ય છે। શ્રી પદ્માવતી માતાનું જન્મ નક્ષત્ર મૃગ છે। શ્રી વેંકટેશ્વરનું જન્મ નક્ષત્ર શ્રવણ છે। ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર પદ્માવતી માતાને મિત્ર તારા છે અને વેંકટેશ્વર સ્વામીને પરમ મિત્ર તારા હોવાથી તેમનું લગ્ન નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે। આજે પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે। આ દિવ્ય નક્ષત્રના દિવસે શ્રીપાદ પ્રભુ ઉપર ચડાવેલ અક્ષતમાં વૃદ્ધિ થઈ। આ ઉપરથી એક વાત નિશ્ચિત છે કે શ્રીપાદ પ્રભુ સાક્ષાત પદ્માવતી અને શ્રી વેંકટેશ સ્વરૂપ જ છે। એ જણાવવા માટે જ તેમણે આ લીલા કરી। આમાંથી થોડા અક્ષત તમારી પાસે રાખો, તે તમને શુભદાયક બનશે। શ્રીપાદ પ્રભુની કૃપા તમારા પર હંમેશા રહેશે। અમે પ્રવાસનો સંકલ્પ કરી બળદગાડીથી પ્રવાસનો પ્રારંભ કર્યો। તે બળદગાડી એક લગ્નના જાનની હતી। તે જાનની મુખ્ય વ્યક્તિ વેશ્ય પ્રમુખ ઘોડાગાડીથી પ્રવાસ કરતી હતી। તેઓ કોંડવીડુ ગામે જતા હતા। તે વેશ્ય પ્રમુખનું નામ ધનગુપ્ત હતું। વેશ્ય પ્રમુખ ધનગુપ્તે કહ્યું, આજનો ખૂબ જ શુભ દિવસ છે। તમે બળદગાડીમાં પ્રવાસ કરી શ્રીપાદ પ્રભુની મંત્રાક્ષત લગ્ન ઘરે આપી અને પછી અમને પણ આપી। ધનગુપ્ત પોતાનો વૃત્તાંત કહેવા લાગ્યા। હું એક વખત વેપાર નિમિત્તે પીઠિકાપુરમ ગયો હતો। ત્યારે મને શ્રીપાદ પ્રભુએ પ્રેમપૂર્વક કહ્યું હતું, તારા પુત્રના વિવાહ સમયે હું આશીર્વાદાત્મક મંત્રાક્ષત મોકલાવીશ। જેમના દ્વારા મંત્રાક્ષત મોકલાવીશ તેમને તું 2 વરાહ નાણું દક્ષિણા આપજે। તે પછી અમે કોંડવીડુ ગામે આવી પહોંચ્યા। ત્યાં ધનગુપ્તના દીકરાનું લગ્ન ખૂબ જ ઠાઠમાઠથી સંપન્ન થયું। આ સ્થળે અમારી ઓળખાણ એક ઝવેરી સાથે થઈ। ધનગુપ્ત કોંડવીડુ ગામે થોડા દિવસ રોકાયા। હું એટલે શંકર ભટ્ટ માત્ર વિજયવાડા આવ્યો। વિજયવાડામાં કૃષ્ણા નદી વહે છે। નગરમાં શ્રી કનક દુર્ગા અને મલ્લેશ્વર ભગવાનનું મંદિર છે। કૃષ્ણા નદીમાં મેં સ્નાન કર્યું અને દેવ દર્શન કર્યા। દેવીના મંદિરમાં મને એક વૃદ્ધ સંન્યાસી મળ્યા। તેમને ઘણા દિવસોથી પીઠિકાપુરમ જઈ શ્રીપાદ પ્રભુના દર્શન કરવાની તીવ્ર ઉત્કંઠા હતી। વિજય વાટિકાથી નીકળી અમે બંને કેટલાક દિવસો પછી રાજમહેન્દ્રી ક્ષેત્રે આવ્યા। ત્યાં ગોદાવરી નદીમાં સ્નાન કરી શ્રી માર્કંડેશ્વરના અને કોટિલિંગેશ્વરના દર્શન કર્યા। અમારો પ્રવાસ અત્યંત સુખકારક થતો હતો। મેં એટલે શંકર ભટ્ટે સહપ્રવાસી સંન્યાસીને કહ્યું, થોડા જ દિવસોમાં આપણે પીઠિકાપુરમ પહોંચીશું। શ્રીપાદ પ્રભુનો જન્મ જે ઘરમાં થયો હતો તે ઘર જોઈશું। શ્રી વેંકટપ્પૈયા શ્રેષ્ઠી અને નરસિંહ વર્માની મુલાકાત કરીશું। શ્રીપાદના દાદા શ્રી પાપન્નાર્યુલુના આશીર્વાદ લઈશું। શ્રીપાદ પ્રભુના માતાજી સુમતી મહારાણી અને પિતા અપ્પલરાજ શર્માને મળીશું। તે પછી આપણે પીઠિકાપુરમથી કુરુગડ્ડી જઈ શ્રીપાદ પ્રભુના દર્શન કરીશું। સંન્યાસી અત્યંત આનંદિત થયા। માર્ગમાં આવતા અનેક દેવાલયોના દર્શન કરીને થોડા જ દિવસોમાં અમે પીઠિકાપુરમ પહોંચ્યા। શ્રી બાપન્નાર્યુલુના ઘેર અમારા રહેવાની જમવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી। શ્રીપાદની અનેક બાળલીલાઓ અમે ભક્તોના સ્વમુખે સાંભળી। શ્રીપાદ પ્રભુની અસંખ્ય લીલાઓનું વર્ણન કરવા સહસ્ત્રમુખ આદિશેષ પણ અશક્તિમાન છે।
તો પછી મારા જેવા સામાન્ય બ્રાહ્મણની સી વાત? શ્રી નરસિંહ વર્માની ધર્મપત્નીએ કુરુગઢી જઈ શ્રીપાદ પ્રભુના દર્શન કરવાનો સંકલ્પ કર્યો હતો. આ જ સંદર્ભમાં તેમણે શ્રી વેંકટપ્પૈયા શ્રેષ્ઠી અને બાપન નારીલુ સાથે ચર્ચા વિચારણા કરી. બધાએ એક મતથી કુરુગઢી જવા નિશ્ચય કર્યો. શ્રીપાદના માતા પિતા સુમતી મહારાણી અને અપ્પલરાજ શર્મા તેમના પનોતા પુત્રને મળવાની ઉત્સુકતાથી પ્રતીક્ષા કરતા હતા. આ સર્વ લોકોએ કુલ 18 ઘોડાગાડી નક્કી કરી. તેમાં સામાન સાથે બેસીને એક શુભ દિવસે તેમણે વહેલી સવારે પીઠિકાપુરમથી પ્રયાણ કર્યું. પીઠિકાપુરમથી કુરુગઢી જવા અનેક દિવસનો પ્રવાસ થવાનો હતો. સુમતી મહારાણીને પોતાના લાડલા બેટાને ક્યારે જોઈશું તેમ થતું હતું. દેવ સદ્રશ પુત્રની બાળપણની અનેક લીલાઓ યાદ આવતા માતાની આંખો ભીની થઈ. સહપ્રવાસીઓએ તેમને સમજાવ્યું કે હવે આપણે જલ્દી શ્રીપાદ પ્રભુને મળવાના છે. આ પ્રમાણે તેમણે માતાને સાંત્વન આપ્યું. પ્રવાસ હજુ ચાલુ જ હતો. સર્વ અંતર્યામી માયા નાટક સૂત્રધાર ત્રિકાળદર્શી શ્રીપાદ પ્રભુને પોતાની બેઠકના સ્થળેથી જ પીઠિકાપુરમથી આવતા લોકો ઘોડાગાડી સાથે દેખાતા હતા. પ્રાતઃકાલથી શરૂ થયેલી ઘોડાગાડીઓ બપોરના 12 વાગ્યા સુધી તેમની મજલ ચાલુ જ હતી. અચાનક એક અદ્ભુત ઘટના બની. ગાડી ચલાવનારાઓ સાથે બધા જ પ્રવાસીઓને મૂર્છા આવી હોય તેમ જણાયું. તે બધાને ગાડીઓ આકાશ માર્ગે જતી હોય તેવો ભાસ થયો. થોડા સમય પછી અમારી મૂર્છા જતી રહી હોય તેમ લાગ્યું. અમે સ્વસ્થ થયા. અમે કોઈ અજાણ પ્રદેશમાં આવ્યા હોય તેમ લાગ્યું. ગાડીમાંથી ઉતરીને કયો પ્રદેશ આવ્યો તેની અમે તપાસ કરી. એક વટે માર્ગુ રસ્તા પરથી જતો હતો. તેને અમે પૂછ્યું, ભાઈ આ કયો વિસ્તાર છે? આ કયું ગામ છે? વટે માર્ગુએ કહ્યું કે મહારાજ આ પંચદેવ પહાડ ગામ છે. આજે ગુરુવાર હોવાથી અમે શ્રીપાદ પ્રભુના દર્શન કરવા ગયા હતા. ત્યાં પ્રભુએ દર્શન કરવા આવેલા પ્રત્યેક ભક્તના ક્ષેમ કુશળ પૂછી તેમના આધિ વ્યાધિ દૂર કર્યા હતા. દર્શન કરવા આવેલા સર્વ ભક્તો માટે ભોજનની ઉત્તમ વ્યવસ્થા હતી. આટલું કહીને તે વટે માર્ગુ તેના ગંતવ્ય સ્થાને જતો રહ્યો. અમે આજે ગુરુવારની સવારે જ પીઠિકાપુરમથી કુરુગઢી આવવા નીકળ્યા હતા. અત્યારે બપોરના 12 વાગ્યા હતા. આટલા અલ્પ સમયમાં અમે અહીં કેવી રીતે આવી પહોંચ્યા તેનું અમને આશ્ચર્ય થતું હતું. અમે નાવડી દ્વારા નદી પાર કરી કુરુગઢી ગામમાં પ્રવેશ કર્યો હતો. આ સ્વપ્ન છે કે વસ્તુ સ્થિતિ છે તે વિશે અમને ભ્રમ થયો હતો, પરંતુ આ વસ્તુ સ્થિતિ હતી. અમે બધા જ ભક્તો પ્રભુ દરબારમાં ગયા. સુમતી માતા શ્રીપાદને મોટા વાત્સલ્ય ભાવથી ભેટી પડ્યા. તેના નેત્રોમાંથી આનંદાશ્રુનો ધોધ વહેતો હતો, જે શ્રીપાદની પીઠ પર પડતો હતો. શ્રીપાદે કહ્યું કે માતા, તું નિર્ગુણ અને નિરાકાર એવા પરતત્વ પુત્રની માતા છે. તું અનસૂયા માતા જેવી પતિવ્રતા શિરોમણી છે. આમ કહીને શ્રીપાદે પોતાના હાથથી માતાના અશ્રુઓ લૂછ્યા. અધ્યાય 46 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.